આજે આપણે સંભાર મસાલો બનાવવાના છીએ। આ સંભાર મસાલો ઇડલી અને ઢોસામાં નાખવા માટેનો આપણે સંભાર મસાલો બનાવીએ છીએ। તો એની અંદર આપણે મોટી રાઈ લઈશું। એ રાઈને આપણે થોડી શેકી નાખીશું। પછી એમાં લવિંગ, મરી, ચોખા, અડદની દાળ, ચણાની દાળ, સૂંઠ, કાશ્મીરી લાલ મરચું, ધાણા, જીરું, તજ, આખા લાલ મરચાં, લવિંગ અને ચક્રફૂલ આ બધો મસાલો આપણે શેકી નાખીશું અને પછી એને આપણે મોટો મોટો ગ્રાઇન્ડ કરવાનો છે। આપણી આ રાઈ શેકાઈ ગઈ છે, એનો કલર બદલાઈ ગયો છે। જો મોટી રાઈ છે, શેકાઈ ગઈ છે। એને આપણે થોડું પરમ પોતું કાઢી નાખવાનું છે, પછી ઠંડી થાય એટલે કરીએ। હવે આપણે પહેલાં મોટો મસાલો લઈ લઈશું। ધાણા એને આપણે સાંતળી નાખીશું। મસાલા આપણે તેલ વગર જ કરવાના છે। ધાણા બી શેકાઈ ગયા છે, એનો અવાજ આવ્યો અંદર છે, શેકાઈ ગયા છે। પછી આપણે ચણાની દાળ લઈશું। ચણાની દાળ મોટી હોય એટલે મોટી નાનું હોય એટલે અલગ અલગ લેવું પડે છે, અને તે ઝીણી વસ્તુ હોય તો એ બળી જાય। ચણાની દાળની બી સ્મેલ આવી ગઈ છે, આપણે એને કાઢી નાખીએ। અડદની દાળ લઈશું। અડદની દાળને કપડાથી લૂછી કાઢી છે। અડદની દાળ અને મરિયા સાથે શેકશો તો તમને અડદના પાપડ જેવી સ્મેલ આવશે, બહુ સરસ સ્મેલ આવશે। અડદની દાળ અને મરી સાથે શેકી દેવાની, અને લવિંગ પણ નાખી શકો છો। અડદની દાળ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકવાની છે। હવે સુગંધ આવી મસ્ત। સંભાર મસાલામાં આની સુગંધ બહુ મસ્ત આવે છે। હવે આપણે ચોખાને થોડી શેકી નાખીશું। હવે આખા લાલ મરચાં અને જીરું
આપણે ગેસ બંધ કરી દઈશું કારણ કે આ ગરમ છે એમ જ શેકાઈ જશે. જીરુંને બહુ શેકવાની રહેતી નથી. રવા દઈએ એટલે શેકાઈ જશે. હવે આ રાઈને આપણે લસોટીશું પહેલાં અને ખોપરી છે ને આપણે આમાં ખોલી નાખીશું. આમાં મોટી રાઈ લેવાની એટલે એમને હવે આપણે આના ફોતરા કાઢી નાખીશું. થોડું ઠંડુ થાય આ રીતે આવે આગળ આપણે ફોતરા વહીને કાઢી નાખીશું. ફોતરા અલગ આવી ગયા એમાં આપણે આ રીતે કાઢી નાખવાના. આ રીતે હું પછી બધા ફોતરા કાઢી નાખીશ. આ ચણાની દાળ, આખા ચોખા, ધાણા, મરી આ બધું આપણે શેકી લીધું છે. હવે એને ઠંડુ થાય પછી આપણે ગ્રાઇન્ડ કરીએ. અને અડદની દાળ, આ રાઈ આપણે ચોખ્ખી કરી દીધી છે પૂરિયા કરીને. અને આખા લાલ મરચાં, જીરું અને લવિંગ અને તજ છે એ આપણે ઠંડા થાય એટલે આપણે ગ્રાઇન્ડ કરીએ. હવે આપણે દાળ કરવા મૂકીશું. એની અંદર આપણે મસાલો એડ કરીશું. હવે આપણે દાળ ઉકળવા મૂકી દીધી છે. હવે એમાં આપણે આંબલીનું પાણી નાખીશું અને એનો મસાલો તૈયાર કરીશું. આપણે ટામેટાં અને એનો જે સાંતળવાનો મસાલો છે એ આપણે તૈયાર કરીશું. આ સંભાર મસાલો તો આપણે પછી ગ્રાઇન્ડ કરી નાખીએ છીએ. હવે હિંગ નાખીશું. હવે કાંદા નાખીશું. એમાં આપણે પહેલાં થોડુંક મીઠું નાખીશું. સારી રીતે ચડી જાય.
અંદર જ આપણે હળદર, કાશ્મીરી લાલ મરચું, થોડું તીખું મરચું આપણે નાખીશું. હવે આપણે ગેસ બંધ કરશું. આની અંદર જ આપણે સંભાર મસાલો નાખીશું. પછી એને આપણે દાળમાં એડ કરીશું. આપણે સંભાર મસાલો ગ્રાઇન્ડ કરી દઈએ. હવે ઠંડો થઈ ગયો છે. તો પહેલાં આપણે ઇડલી મૂકી દઈએ. હવે આમાં આપણે તેલ અને મીઠું નાખી દીધું છે. હવે આપણે એમાં બેકિંગ સોડા નાખીશું અને એની ઉપર થોડું લીંબુ નીચું દઈશું. બસ આ હવે આપણે રેડી દીધું. આપણે ગ્રાઇન્ડ કરીને 2 ચમચી સંભારમાં નાખવાનો છે અને સાંકળેલો મસાલો નાખવાનો છે અને દાળને ઉકાળી દેવાની છે. આ રીતનો ગ્રાઇન્ડ કરવાનો છે મોટો મોટો. સૂંઠ અને કાશ્મીરી લાલ મરચું એડ કરી અને આપણે થોડું ફેરવી દઈશું ફરીથી. આને તમે સ્ટોર કરી શકો 1 વર્ષ સુધી. હવે આપણામાં બે છે. પછી સ્વાદ અનુસાર આપણે જે પ્રમાણ નાખવું એ પ્રમાણે નાખી શકાય. હવે આને આપણે સંભારમાં એડ કરી દઈશું. હવે આપણો ઇડલી સંભાર તૈયાર છે. સંભાર છે, ઇડલી છે, આ લીલી ગ્રીન ચટણી છે અને ચણાના દાળિયા અને સિંગદાણાની ચટણી છે. એમાં દહીં નાખેલું છે. દહીં, સિંગદાણા અને દાળિયા અને મીઠું અને લીલી ચટણી થોડી એડ કરેલી છે.